હરામ ખાયાને મારી મારીને તોડી નાખો છે કે નહીં? ઓબીસી નો અગર સૌથી મોટો કોઈ વર્ગ હોય તો એ કોળી સમાજ છે. કોળી સમાજ છે. જે છટકી ગયા એનો અર્થ એમ છે, જ્ઞાની પ્રજા જે વિછિયાની પ્રજા જે કે છે કે આમાં મોટું રાજકારણ ખેલાઈ ગયું છે, આક્ષેપ જે છે એ લોકોએ એ સીધે જગ જાહેર, એમાંય ઓપન ફોર ઓલ છે, એ પાસે છુપાયા બુપાયા કુછ નહીં. એણે ખનન માફિયા વિરુદ્ધમાં ઝુંબેશ ચલાવી હતી, અખબારોમાં પણ ચમકાવી હતી. આ કૌરવો જે છે ઈ શું કરે છે અને પાંડવો શું કરે છે? પાંડવો ને કૌરવ બે મારા નહીં. અમરેલીની જેમ વિંછિયાની ઘટનાને પણ ગંભીરતાથી લેવી પડશે. વિંછિયામાં પણ દરેક સમય કંઈક ને કંઈક બનતું રહે છે, તો સર એના લઈને થોડું કહો, એને લઈને થોડું જાણવું છે. જુઓ, વિંછિયામાં જે વ્યક્તિની હત્યા થઈ, યસ, એ આરટીઆઈ ના એક્ટિવિસ્ટ હતા. યસ, પોલીસના બાતમીદાર હતા એમ કયો તો પણ ચાલે. હમ. અને એણે ખનન માફિયા વિરુદ્ધમાં ઝુંબેશ ચલાવી હતી, અખબારોમાં પણ ચમકાવી હતી. હવે તમે જુઓ, જેની સામે આક્ષેપ છે કે એ વ્યક્તિની હત્યાનો આક્ષેપ જે છે, એ લોકોએ એ સીધે જગ જાહેર, એમાંય ઓપન ફોર ઓલ છે, એ પાસે છુપાયા બુપાયા કુછ નહીં. રાઈટ, ધારિયા કોહાડી વગેરે લઈને આ માણસની હત્યા કરી, પાનના ગલે ઉભા હતા ત્યાં જઈને હત્યા કરી નાખી. પણ પછી તમે જુઓ, એનો વરઘોડો કાઢવાની વાત કરી કોળી સમાજે બધાએ ભેગા થઈને કે આ અપરાધી જે છે એનો વરઘોડો કાઢો. પણ વરઘોડો ન નીકળ્યો. યસ, શું કામ? જેની ધરપકડ થઈ એ કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળિયાના કોન્ટેક્ટમાં છે. કુંવરજીભાઈ બાવળિયા કોળી સમાજમાંથી આવે છે, કેબિનેટ મંત્રી છે, જસદણ પંથકના છે. અહીંયા પણ એને ખરેખર આવવું જોઈએ. એક તો ઈ પેલા આ ઘટના બની એના 2-3 દિવસ સુધી તો ફરકાય નહીં. પછી આવ્યા તો પણ એને શું કીધું? રીટી પીટી કેસેટ વગાડી કાયદાનું કામ કરશે. હવે એમાં હું ભાઈ કુંવરજીભાઈ ની મંજૂરી લેવાની છે? એ તો કરવાના જ, કાયદાનું કામ કરવું જ જોઈએ. એટલે આવું વાહિયાત નિવેદન કરીને કુંવરજીભાઈ જે છટકી ગયા, એનો અર્થ એમ છે, જ્ઞાની પ્રજા જે વિછિયાની પ્રજા જે કે છે કે આમાં મોટું રાજકારણ ખેલાઈ ગયું છે, તો એ વાતને આમાં તાળો મળે. નહીતર કુંવરજીભાઈ એ ન કેવું જોઈએ ભાઈ અમારા કોળી સમાજનો છોકરો હતો, જનુની એટલે કે ઈ આવું ખનન માફિયાની વિરુદ્ધમાં આંદોલન ચલાવતો હતો, બિલકુલ આરટીઆઈ એક્ટિવિસ્ટ હતો, બુદ્ધિ પોલીસનો પણ બાતમીદાર હતો અને પ્રજાનો પહેરેદાર હતો. એને આ રીતે કોઈ રેસી નાખે ચલાવી લઈ શકાય નહીં. માટે એનું ગમે તેમ કરીને એના જે આરોપી છે એનો યા તો વરઘોડો કાઢો, એ તો ઠીક જ છે, પણ ધડારૂપ સજા કરો એવું કેમ કુંવરજીભાઈ બોલ્યા નહીં? ગુજરાતમાં કોળી સમાજની વસ્તી ખાસી છે. ઓબીસી નો અગર સૌથી મોટો કોઈ વર્ગ હોય તો એ કોળી સમાજ છે. પાટીદાર 11 થી 17% છે, કોળી 22 થી 37% હોવાનું કહેવાય છે. અને કોળી સમાજની નારાજગી ગુજરાતની સરકારને હમણાં ચૂંટણી માથે છે, નગરપાલિકાઓની, જિલ્લા પંચાયતોની, એમાં ભયંકર નડી શકે. એટલે સરકારે અમરેલીની જેમ વિંછિયાની ઘટનાને પણ ગંભીરતાથી લેવી પડશે. જો એમાંય ઢાકો ઢુંબો કરશે અને અત્યારે ચાલે છે એવો જ ડખો કરશે, તો હજી સરકારને એમાંય મોટું નુકસાન થવાની શક્યતા નકારી શકાતી નથી. પ્રજા હવે ત્રાહિમામ પોકારી ગઈ છે કે સરકારના બેવડા ધોરણો શું કામ? પાકિસ્તાનમાં ગુડ ટેરરિસ્ટ, બેડ ટેરરિસ્ટ એવા બે ભાગ હોય છે. સરકાર જેને કે સરકારના જે આદેશ માને એ ગુડ ટેરરિસ્ટ. સરકાર એમ કે ભારતના કાશ્મીરમાં જઈને સત્યાનાશ કરી આવો, એ ગુડ ટેરરિસ્ટ. પણ ટેરરિસ્ટ ની કોઈ જાતિ જ્ઞાતિ હોતી નથી. રાક્ષસની કોઈ આચાર સંહિતા ક્યારે હોય? રાક્ષસ હોતા હૈ, ભસ્મીભૂત કરી નાખે. એટલે એમાંના કેટલાક ટેરરિસ્ટ એવા છે, એને જ્ઞાની સરકારની ઉપર પણ બોમ્બબારી કરી છે, ત્યાંના લશ્કરી મથકો તોડી નાખ્યા છે. લશ્કરી એક તો સૈન્ય શાળા હતી, એમાંય
ત્રાટકાતા અને 100-150 જેટલા છોકરાઓને હણી કાઢ્યા હતા જી સૈન્યના. જી જી આપણે બધા જાણીએ છીએ ઇતિહાસ. યસ હમ તો એ જે પાકિસ્તાનમાં બેડ ટેરરિસ્ટ ને ગુડ ટેરરિસ્ટ ની વાતો છે, હમ એવું ગુજરાતમાં હમ ગુડ પોલીસ અને બેડ પોલીસ, હમ ગુડ અપરાધી ને બેડ અપરાધી, બોલો યસ હવે આવું થવા માંડ્યું છે. જે મામ હમ કાહા પાંડવાશ્ચય કિમ યસ કરોતિ યસ અર્જુન, આપણે હમ જેમ કહેવાય છે ને યસ ગીતામાં યસ જે શ્લોક છે ને, હમ મારા મારા અને મામ કાહા પાંડવોના પાંડવાશ્ચય, હા હમ કિમ કરોતિ કૌરવ, પાંડવ નું હમ જે થવું થાય. ધૃતરાષ્ટ્ર એમ કે હમ છે કે ભાઈ ને કે સંજય મારા કૌરવો જે છે ઈ શું હમ કરે છે અને પાંડવો શું કરે છે. પાંડવો અને યસ કૌરવ બે મારા નહીં. હમ રાઈટ મામ કાહા પાંડવાશ્ચય કિમ કરોતિ કૌરવ, હે મારા કૌરવ મારા પક્ષના છે ઈ શું કરે છે, યસ પાંડવ નું જે થવું થાય. આ એના જે જેવી જે વાત થાય છે જે કે જે જુઓ ખ્યાતિ કાંડ થયો ડોક્ટરી હમ મેડિકલ નો, 12 જણાની હત્યા કરી કાર્તિક પટેલે. જી આણી મંડળી, કાર્તિક પટેલ આણી મંડળી, એ હમ લોકોએ 12 જણાને પૈસાની જેમ ભૂખમાં ને ભૂખમાં હમ લોકોને મારી નાખ્યા. યસ કેમ વરઘોડો ન નીકળ્યો? હમ બરાબર, એને કહેવાય ગુડ ટેરરિસ્ટ ને બેડ ટેરરિસ્ટ. હું જે કહું ને, ગુડ અપરાધી, બેડ અપરાધી, યસ બાકીના તો વરઘોડા નીકળે જ છે. એના હમ મેઇન અપરાધ જે હોય તે, એને ચોરી હમ કરી, લૂંટ કરી, ખંડણીમાં ઉઘરાવી, લેન્ડ ગ્રેબિંગ કર્યું, છેડતી કરી, રેપ કર્યો, જે કર્યો હોય તે. પણ હમ એનો સૌથી મોટો અપરાધ વિશેષ શું છે ખબર છે? એના હમ ક્યાંય છેડા નથી મળ્યા, સરકાર સુધી છેડા નથી પહોંચ્યા, હમ ઈ એનો સૌથી મોટો અપરાધ. એટલે એને હમ વરઘોડા નીકળ્યા. કાર્તિક પટેલ ને કાંઈ ખામી છે, 12 જણાને મારી નાખ્યા. તમે કલ્પના તો કરો સાહેબ, કે જેવી યસ તેવી વાત છે. હમ તમારા પૈસાની ભૂખમાં ને ભૂખમાં 12 જણાની હત્યા કરી, તો તે હરામ હમ ખાયાને મારી મારી તોડી નાખો છે કે નહીં? હમ એને હાથ પણ અડાડવામાં આવ્યો નથી. હવારે ચા, બિસ્કીટ, નાસ્તો, પાણી એને જાણે, અને પરદેશ 2 મહિના રજળી રજળીને લેર કરી. પછી તમે જુઓ, હમ એને એના વકીલને પૂછીને, વકીલની સલાહ લઈને કીધું કે ભાઈ તમે હાજર થઈ જાઓ. એટલે ઈ હાજર થયા છે. એને પકડ્યા બેકડ્યા નથી, પકડે યસ તળું. આ હમ પોલીસમાં ઈ જીગર ક્યાં છે? પકડવાની હમ કૌવત ક્યાં? ઈ તો હમ ઓલો આવ્યો વાસ્તે ગાસ્તે, એના વહુ કે બીમાર છે, એની પત્ની બીમાર પડી, તો હમ આવું આવ્યા વગર તો છૂટકા નહીં. એટલે હમ કવિ પધાર્યા, પધાર્યા કઉ હમ છું, પ્લેનમાં. યસ પછી હમ પકડ્યા. હમ બાકી ક્યાં પોલીસની ત્રેવડ છે? બાકી તો બધા તમે આમ તો દુનિયાભરની ટીમ બનાવો છો. સૈફ હમ અલી ખાન ઉપર હુમલો થયો હમ તો ત્યાં મુંબઈ પોલીસ, અમારી 21 ટીમ એમાં લાગી ગઈ છે યસ પકડવા. યસ હમ તો ઈ ક્યાં તમારા માસીનો છોકરો છે? તો અહીંયા રાઈટ 12 જણા મરી ગયા, હું ભારતના નતા? તો અહીંયા કઈ 21 ટીમ ન થઈ? પણ ઓલો રાઈટ અબજોપતિ છે. હમ હા, આઇકોનિક છે. ઈ હમ સ્ટારડમ છે, એમાં સ્ટારડમ યસ છે. અને હમ ઈ એવડો મોટો માણસ છે. 21 ટીમ પકડી. હું પણ ઘરનો કજ્જો છે. તમારા ઘરમાં કોઈ હમ ગરી ગયું, તમારા કાંઈક કાળા ધોળા હશે, ઘરમાં કઈ ગરી જાય? એવડા મોટાના ઘરમાં ગરી જાય તો એ જાણીતો માણસ છે પાછો. એ કઈ ઓછી માયા તો છે નહીં. લફરા યસ લફરી હશે, ક્યાંક ગોકા ઘણી બહાર આવશે, કાં યસ ડાકો ડુંબો કરી દે. પણ તમે ઈ છોડો, એમાં 21 ટીમ તમે કામે લગાડી, તો આ રાઈટ 12 જણા મરી ગયા. 12 ટીમ કામે ન લગાડી? બિલકુલ કૌશિક ભાઈ, આપણો કાર્તિક પટેલ થાકી ગયો 2 મહિના રજળી રજળીને, અને પછી હમ સારા વકીલની સલાહ લઈને બુદ્ધિપૂર્વક હાજર થયો. એટલે આ હમ પાપી લોકો એને પકડવો પડ્યો. હમ ભૂપેન્દ્રસિંહ ઝાલા 300 કરોડ રૂપિયા કટકટાવી ગયા. યસ કા વરઘોડા નથી નીકળતા? કાઢો ને ભાઈડા હોય તો. હમ તો ગુજરાતમાં 2 પ્રકારના અપરાધીઓ વસે છે: ગુડ હમ અપરાધી, બેડ અપરાધી. બે સરકારની ટકા છે પરિભાષામાં કહું છું. હમ તમારા છેડા ન અડે ક્યાંય, તો તમારા જેવો કોઈ અપરાધી નહીં. તો મેરા સમજો. હમ પણ તમને ક્યાંક છોગું તમારી આગળ પાછળ હોય, લાલ પીલી બલ્બ લટકતો હોય ને એમાં તમારા છેડા અડતા હોય, તો હમ તમને હંધુય કરવાની છૂટ. 12 હત્યા કરો તો પણ તમને શ્રીમાન ડોક્ટર ફલાણા ફલાણા ભાઈ એમ જ કેવું યસ પડે. હમ આ સ્થિતિ છે. એટલે હમ વિછિયામાં પણ આવું જ થયું. કારણ કે એને કોઈની હારે કનેક્શન છે અપરાધી સાથે. હમ અપરાધીનું રાજકારણી સાથે કોઈ પણ હિસાબે કનેક્શન છે. એટલે તમે જુઓ, આજની તારીખે પોલીસ. અને બીજું, પોલીસે શું કીધું ખબર છે? વિછિયાની પોલીસે, તમે જુઓ, આ તો હવે હમ એવું નક્કી થશે કે ઇન્ડિયન પિનલ કોડ નહીં, યસ અમરેલી પિનલ કોડ
વિછિયા Yes. પિનલ કોડ, Penal code. અમદાવાદ પિનલ કોડ, હવે એવું થશે, ગાંધીનગર જી પિનલ કોડ એવું થઈ ગયું. હમ હમ વિછિયા પિનલ કોડ હોય એમ વિછિયાની પોલીસે શું કીધું કે હમ વરઘોડો કાઢવાનું કઈ આવતું નથી. આ હમ કાયદાની પરિભાષામાં આવતું નથી. સુપ્રીમ કોર્ટનો પણ આદેશ છે કે જ્યાં સુધી આરોપી અપરાધી સિદ્ધ ન થાય ત્યાં સુધી જી વરઘોડા નહીં કાઢવા. માટે અમે વરઘોડા નહીં કાઢીએ. બરાબર. જી તમે જુઓ હમ કાયદાને કેવો પોતપોતાની ભાષામાં કેવા બધા લોકો સંકુડે છે. અમરેલીમાં પાયલબેન ગોટીનો વરઘોડો કાઢ્યો હમ ત્યારે પોલીસને સુપ્રીમ કોર્ટની લાજે નથી લાગતી. યસ સુપ્રીમ કોર્ટ કે છે 5 વાગ્યા પછી દીકરીને ન તેડાવવી પોલીસ હમ મથકે, તે અડધી રાતે તેડાવી. અને હમ જે સ્થળની આરે ગુનાને કાંઈ લાગે વળગે નહીં એવા અલગ સ્થળે વરઘોડો કાઢ્યો કે બધાને બતાવી દીધું આખી અમરેલીને, જોઈ લ્યો કૌશિક વેકરિયા સામે થવાની શું હાલ થાય છે. જી એટલે ગુજરાતમાં મેં તમને કીધું અલગ અલગ પિનલ કોડ હાલે છે. ગુડ હમ ટેરરિસ્ટ ને બેડ ટેરરિસ્ટ ને એમ. ગુડ અપરાધી ને અને બેડ અપરાધી, જેના હમ ક્યાંય છેડા ન અડે ઈ મરેલો પડ્યો લખી રાખો. જેના તમે છેડા અડે એનો વાળે વાંકો થતો નથી. હમ એટલે ડીઆઈજી તમે જુઓ, આપણે અત્યારે ડીઆઈજી વિકાસ સહાયે હમ એણે કીધું કે ગુજરાતની પોલીસ વરઘોડા નામનો શબ્દ પણ વાપરતી નથી. અમે તો કેવળ રીકન્સ્ટ્રક્શન કરીએ છીએ. વરઘોડાનો શબ્દ એણે પાછો તમારી મારી માથે જોડ્યો કે આ તો મીડિયાની ઉપજ છે. બોલો. હમ જ્યારે કે સુરતમાં જાહેર ફંક્શનમાં હર્ષ સંઘવીએ કીધું કે હમ ગેરકાનૂની રીતે કોઈ પણ નાગરિકોને જો હેરાન કરશે તો એના લંગડાતા વરઘોડા તો નીકળવાના જ. જી દિલીપભાઈ સંઘાણીએ આજે કીધું, શું કીધું? યસ રિવોલ્વર ના હમ અમને આપો. એને કીધું ને, જે યસ મનોજ પનારા એ મોરબીમાં કીધું, ટંકારામાં હમ કીધું, મનોજ પનારા જસદણમાં કીધું, યસ પાટીદાર અગ્રણી, એવું હવે દિલીપ સંઘાણીએ કીધું. અને એને યસ જુદા સેન્સમાં કીધું છે કે ભાઈ હમ જો તમારે સ્વરક્ષણ ખાતર યસ બીજાની હત્યા તમે કરી શકતા હો, અદાલતમાં એવું સાબિત થાય છે કે ભાઈ સુરક્ષા, પોતાની રક્ષા માટે મારે બીજાને મારી યસ નાખવો પડ્યો તો અદાલતમાં ઈ માન્ય છે. તો અમારે ત્યાં દીપડા દીપડી સિંહ આવા જંગલી જનાવર જે છે એ અમારા લોકોને ફાડી ખાય. ખેતરમાં રહેવું તો યસ ખરું ને ખેડૂતોએ, તો ફાડી ખાય તો અમને રિવોલ્વર નું લાયસન્સ આપો. ઈ માણસ માન્યો કે સિંહ કે દીપડો કે કઈ આવે તો અમે કમસે કમ ભડાકા ભડાકા કરીને અમારી જાન તો બચાવીએ. એટલે એને માંગ્યું છે. યસ તો અર્થાત હવે જનતા એવી હદે પહોંચી ગઈ કે પોતાની જી સુરક્ષા માટે જનતા ખુદ હવે એમ કહેવા માંડ્યા છે કે તમે અમને બધી આ શસ્ત્રો આપો જી એમ. જી એટલે ઓવરઓલ આખી વાતનો સાર એ છે કે અમરેલીની ઘટના એક નહીં, તમામ ઘટના નજીકની જુઓ તો ગુજરાતમાં કાયદાનું શાસન નથી, ફાયદાનું શાસન છે. જેને જેમાં યસ યસ ફાયદો હોય એવું કામ થાય છે. એટલે અમરેલીમાં આ ડાઘ ધારે તો સરકાર ધોઈ શકે એમ છે. નિર્લિપ્ત રોય જેવા પ્રમાણિક અફસરને એને નિમા છે. આપણે ઈચ્છીએ કે આ મહામંથનમાંથી અમૃત નીકળે, યસ સરકારની ઉપર જે દાગ લાગ્યો છે દાગ ધોવાઈ જાય અને ગુજરાતની પ્રજા એ બિલકુલ કાયદાનું શાસન છે એવો અહેસાસ કરે અને રાજીપો વ્યક્ત કરે. જી કૃપાલસિંહ. સર, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. જી જી તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. સરે જે રીતે વાત કરી કે હાલ અમરેલીમાં નિર્લિપ્ત રોગ પહોંચ્યા છે અને સરે જે રીતે વાત કરી કે આ તમામ પ્રકારના મંથનમાંથી અમૃત નીકળે તે પ્રકારની સૌ કોઈને આશા છે અને સરે વિછિયાની ઘટનાને લઈને પણ વિગતે વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.